જય માતાજી બધાને। આ સલાડ માટે બહુ સારું છે। તો આમાંથી લેટસનું પાણી બહુ ફાઇન નીકળી જાય છે, મને આ ગમે છે। બસ થોડી વારમાં તો પાણી બધું નીકળી જાય બહાર, પલાળી રાખવાની થોડી વાર માટે। અને આ જોયું તો, અને આજે આપણે પાસ્તા લીધા છે, પછી પાણી કેટલનું જ નાખ્યું છે, અને એમાં આપણે 1 ચમચો તેલ નાખવાનું છે। તેલ નાખવાથી પાસ્તા એકબીજાને ચોટશે નહીં, નહીં તો બધા ચોટી જાય ને એમ નહીં થાય, સ્ટીક નહીં થાય, સ્ટીક ટુગેધર। અને હિમાલયા સોલ્ટ, ઓલિવ ઓઇલ નાખી શકાય, ટમેટા, ડુંગળી, લસણ, કેપ્સિકમ ને બધા હર્બ્સ, મિક્સ હર્બ્સ, રોઝમરી, ઇટાલિયન, પાર્સલી, બ્લેક પેપર અને થોડું ચીલી ઓઇલ। તો આપણે બનાવીશું પાસ્તા। થેન્ક યુ। કોબીનો સંભારો મને બહુ જ ભાવે, એટલે જો આ એનું બહુ જ સરસ છે કોબી માટે। આ પહેલાં મેં કરેલી છે વિડીયો। તો કોબી, ગાજર, આ મરચાં આજે નાખું છું, તેલ, એમાં રાઈ અને મેથી જ જાશે ને હિંગ, જીરું નહીં જાય। અને આ માટીના વાસણમાં ખીચડી, માટીના વાસણમાં ખીચડી બહુ સરસ થાય, માટીના વાસણમાં દહીં બહુ સરસ થાય। અને આ પાસ્તા, તો આપણું તેલ આવી ગયું છે, તેલ આવી જવું જોઈએ, અને પછી રાઈ, આવો અવાજ આવવો જોઈએ। પછી એમાં મેથી ગુલાબી કલરની કરવાની, હિંગ અને મરચાં, અને આ તેલમાં હળદર નાખી દેવાની, એટલે ગુલાબી કલરનું ગુલાબી કલરનું મેથી થઈ જાય ને પછી હળદર નાખી દેવાની, ગેસને ધીમો કરી નાખવાનો, ને પછી બધો સંભાળો। અને પછી ફાસ્ટ રાખવાનો ગેસ, ને પછી તરત હળદર નાખી હતી એટલે થોડીક જ, અને મીઠું અને લીંબુ છેલ્લે, ગ્રીન મરચાં, પાંચ મિનિટમાં સંભારો થઈ જશે। સંભારો રેડી છે। રાગી અને ઘઉંના લોટની ભાખરી ને સંભારો, એવી મજા આવશે ને। આ સલાડ રેડી છે, એમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ નાખીશું, અને ઓલિવ્સ, અને એમાં મિક્સ હર્બ્સ નાખ્યા મેં, અને આ સલાડ રેડી। યમ યમ યમ।